ઘોઘા તાલુકાના ભવાનીપુરા ગામે યુવાન પર 4 શખ્સોનો ધોકા વડે હુમલો. ઘોઘા તાલુકાના જૂના પાદર ગામે રહેતા અજય કાનજીભાઈ ગોયલ પોતાની પત્ની અને બાળકોને લઈને ઘોઘા તાલુકાના ભવાનીપુરા ગામે તેમની સાસુનો અકસ્માત થયેલ હોવાથી તબિયત પૂછવા માટે ગયેલા હતા. ત્યારબાદ તેઓ તેમના પત્ની અને બાળકોને તેમના સાસુના ઘરે મૂકીને પોતાની કાર લઈને પોતાના ગામ જતા હતા. ત્યારે ભવાનીપુરા ગામના મેઇન રોડ પર તે જ ગામના તુલસીભાઈ દામજીભાઈ બારૈયાએ પોતાની દીકરી સાથે અજયભાઈ ગોયલને પ્રેમ સંબંધ હોય તેની તાજ રાખી પોતાનું મોટરસાયકલ લઈને આવી અજયભાઈની ગાડીને ઊભી રખાવેલ. ત્યારબાદ તુલસીભાઈએ તે જ ગામના રમેશભાઈ ધરમશીભાઈ મકવાણા, લવજીભાઈ ધરમશીભાઈ મકવાણા અને વિશાલ તુલસીભાઈ બારૈયાને ફોન કરતા તે પણ ત્યાં આવી ગયા હતા. આ દરમિયાન દેકારો થતાં અજયભાઈના પત્ની નીતાબેન અને તેમના સાળા પંકજભાઈ બંને આવી જતા ઉક્ત 4 શખ્સોએ નીતાબેનને મારવાનો પ્રયાસ કરતા તેમના સાળા પંકજભાઈ વચ્ચે પડતા વિશાલ બારૈયા અને તુલસી બારૈયાએ પંકજભાઈને ધોકા વડે ડાબા હાથ, ખભાને માથાના ભાગે મારતા પંકજભાઈ ત્યાંથી ભાગી ગયેલ. આ દરમિયાન આજુબાજુના લોકો ભેગા થઈ જતા તેમને વધુ મારથી બચાવેલ અને ઉપરોક્ત શખ્સોએ અજયભાઈ ગોયલને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ અજયભાઈ તેમના પત્ની અને સાળાને સારવાર અર્થે ભાવનગર સર્ટી હોસ્પિટલ ખાતે લઈ ગયેલ. આ બનાવ અંગે અજયભાઈ ગોયલે ઘોઘા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા ઘોઘા પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 115(2), 352, 351(2), 54 અને જીપી એક્ટ કલમ 135 મુજબનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, યશવી ગુજરાત ન્યૂઝ, ઘોઘા. ઓકે, તમારું નામ? મારું નામ ગોયલ અજયભાઈ કાનજીભાઈ છે. અચ્છા, ક્યાં રહ્યો છો આપ? હું ઘોઘા તાલુકાના જૂના પાદર ગામનો વતની છું. શું ઘટના બની હતી તમારી સાથે? ઘટનામાં સાહેબ એવું છે કે મારે જૂની અદાવત હતી, આથી 1.5 વર્ષ પહેલાંની, અને એ જૂની અદાવતમાં સામેવાળાએ મારી ઉપર એવી દાજ રાખી અને મારી ઉપર એ લોકોએ મને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. મતલબમાં પણ મારા વાઈફને મેં ત્યાં નીચે ઉતાર્યા. મારા સાસુ બીમાર હતા અને એને હાથમાં ઇન્જરી થયેલી હતી, એટલે એમની ખબર પૂછવા આવેલા 1.5 વર્ષે અમે. તો ક્યાં ગામ ગયા હતા તમે? ખબર? ભવાનીપુરા. અચ્છા, પછી શું થયું? ત્યાં મારા વાઈફને મેં નીચે ઉતાર્યા, એટલે મારા વાઈફ બધા ઠેલાની અંદર ઉતારી ત્યાં અંદર બે મારા બાળકોને લઈને ગયા. એટલે હું ત્યાંથી મારી મોટરસાઇકલ લઈને બહાર નીકળ્યો. એટલે તુલસીભાઈ દામજીભાઈ બારૈયા એ પોતાનું મોટરસાઇકલ લઈ અને મારી ગાડીની આગળ ધોકો લઈને ઊભા રહી ગયા કે હેઠો ઉતર, તને મારી નાખવાનો છે. તુલસીભાઈ આવું બોલ્યા. પછી ત્યાં મને ગાડી મારી મોટરસાઇકલની આડી એને રોડની વચ્ચે ટ્રાફિક જામ કરી નાખ્યું અને મોટરસાઇકલ વચ્ચે ઊભી રાખી દીધી. બહાર નીકળ નકર તને કે મારી નાખી. એટલે મારી મોટરસાઇકલ ઉપર ધોકો મારવાનો પ્રયાસ કર્યો, પણ મેં એને એવું કીધું કે તું ધોકો ન મારતો, હું પોલીસ બોલાવું છું. એટલે મેં તાત્કાલિક ઘોઘા પોલીસ સ્ટેશનમાં જાણ કરી. એટલે તાત્કાલિક ધોરણે ઘોઘા પોલીસ ત્યાં સ્થળ ઉપર આવી ગઈ હતી અને આવીને એને ટ્રાફિકે કંટ્રોલ કર્યું, પ્લસ તુલસીદામજીને ત્યાંથી હટાવ્યો. અને હું તાત્કાલિક મારા શાળાને જે રમેશભાઈ ધરમશીભાઈ મકવાણા અને વિશાલભાઈ તુલસીભાઈ બારૈયા, લવજીભાઈ ધરમશીભાઈ મકવાણા, આ 4 લોકોએ હમ્પ કરી અમને મારી નાખવાનો પ્રયાસ કરેલો છે. અને ખાસ કરીને તમારી જે શાળા છે એમના ઉપર શેના દ્વારા હુમલો કરવામાં આવ્યો છે? મારા શાળાને મારી નજર સામે સાહેબ એક ધોકો અને એક પાઇપ હતો. પછી મારા વાઈફ ઉપર તે એ લોકોએ ધક્કો મારીને મારા વાઈફને વાઈડમાં ઘા કરી દીધા. એટલે મારા વાઈફને બચાવવા માટે મારા શાળાએ માર ખાધા છે. અને એ લોકોએ દાજ જૂની હશે આ લોકો ઉપર, જે કંઈ ખેતી બાબતની હોય જૂની દાજ રાખીને મારા શાળાને મારેલો છે. અને બીજી કે મને ત્યાં હું મારી સાસુની ખબર કાઢવા ગયો, એ દાજ રાખીને કે તું અહીંયા હુંલ્યો બોલાવે છો, એ માટે થઈને મને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો આ લોકોએ.